વૈષ્ણવોના ધર્મ, અર્થ, કામ અને મોક્ષને વૃત્રાસુરે પોતાની સ્તુતિમાં પ્રગટ કર્યા છે. જેને વૃત્રાસુર ચતુશ્લોકી આપણે કહીએ છીએ. ઇન્દ્રના હાથમાં રહેલું વજ્ર, અને જેને ખબર જ છે કે ઇન્દ્રના હાથમાં જે વજ્ર છે એનાથી મારું મૃત્યુ છે, પણ વૈષ્ણવ કદાપી મૃત્યુથી ડરે નહીં. જેને સર્વમાં ભગવાનના દર્શન થાય એને તો મૃત્યુની અંદર પણ ભગવદ દર્શન જ થાય છે. હર પલ હર ક્ષણ જેને પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપી દીધું છે, આવો વૈષ્ણવ ક્યારેય પણ મૃત્યુથી ડરતો નથી. શ્રેષ્ઠ વૈષ્ણવની પરિભાષા જો કોઈ હોય તો એ વૃત્રાસુર છે. જન્મ અસુર કુળમાં થયો છે, પણ છતાંય કર્મ એના સુર જેવા છે. અને એટલા જ માટે ઇન્દ્રને કહ્યું કે ઇન્દ્ર, મને ખબર છે તારા હાથમાં જે વજ્ર છે એનાથી મારે મરવાનું છે, પણ ઊભો રે, આ શરીર છોડવાનું છે એની પહેલા હું છેલ્લી વાર મારા પ્રભુને યાદ કરી લઉં. અને ધર્મના જીવનના મૂળભૂત જે સિદ્ધાંતો, ચાર પાયાઓ છે જેની ઉપર આખું જીવનનું એ ઇબારત ઊભું છે, એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને વૃત્રાસુરે પોતાની સ્તુતિમાં પ્રગટ કર્યા છે. આપણા માટે ધર્મ કયો છે? જોવા જઈએ તો અનેક ધર્મની પરિભાષા આપણને મળે છે. અલગ અલગ સ્મૃતિ ગ્રંથોમાં, અલગ અલગ વેદોમાં, અલગ અલગ ધર્મશાસ્ત્રોની અંદર ધર્મની બહુ મોટી લિસ્ટ છે. આ કરવું, આ ન કરવું, આ કરવાથી આ ફળ મળશે, આ કરવાથી આવું ફળ મળશે, વિધિ અને નિષેધ, આવા અનેક નિયમો ધર્મ ગ્રંથોમાં બતાવવામાં આવ્યા છે. પણ વૃત્રાસુરને પૂછીએ કે તમારી દ્રષ્ટિમાં ધર્મ શું છે? તો વૃત્રાસુર કહે, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય. હે પ્રભુ, જાણે પ્રભુ પ્રત્યક્ષ વૃત્રાસુરની સામે ઊભા છે, અને પ્રભુની સામે જોઈ અને વૃત્રાસુર વિનંતી કરી રહ્યો છે કે પ્રભુ, જતા જતા એક વિનંતી હું આપને કરવા માંગુ છું. આપને મારી ઉપર એક કૃપા કરવાની છે. કઈ કૃપા? તો કહ્યું કે મારે એ જ આપની પાસે માગણી છે કે હું અનન્યતાથી, અનન્ય ભાવથી આપના ચરણ કમલોના જે આશ્રિત છે, જેને આપના ચરણ કમળ પકડ્યા છે, જે નિરંતર આપના ચરણોની સેવા કરે છે, એવા ભગવદ આશ્રિતોનો સંગ મને પ્રાપ્ત થાય. દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય. હું વારંવાર ભગવદ આશ્રિતોનો દાસ થાવ. હે પ્રાણ વલ્લભ, મારું મન
સદા આપના મંગલમય ગુણોનું જ સ્મરણ કરતો રહે. મનઃ સ્મરેતા સુપતેર ગુણાંસ્તે. અને મારી વાણી એ નિરંતર પ્રભુ આપના જ ગુણોનું વર્ણન કરે. મારા શરીરની એક એક ઇન્દ્રિય એનાથી પ્રભુ હું આપની સેવા કરું. મનથી પ્રભુનું સ્મરણ કરતો રહું, વાણીથી પ્રભુ આપના ગુણોનું વાદોનું વર્ણન કરું. અને મારી એક એક ઇન્દ્રિયો પ્રભુ આપને સમર્પિત કરી દઉં. અને સમર્પિત કરી અને મારાથી જે કંઈ બની શકે. આમ તો કિમાસનમ તે ગરુડાસનાય. પ્રભુ હું જાણું છું કે આપને કંઈ આપી શકું એમ નથી, અને એ પણ જાણું છું કે મારા આપવાથી કંઈ આપ પ્રસન્ન નહીં થાવ. પણ જેમની કૃપાથી આ દેહ મને મળ્યો છે, જેમના અનુગ્રહથી આ દેહ મને મળ્યો છે, જો એની સેવા વગર જ કેવલ આ દેહનું હું પોષણ કરું, પ્રભુ તો હું કૃતજ્ઞ કહેવાઉં. કૃતજ્ઞતાને વ્યક્ત કરવા માટે પ્રભુ હું આ વિનંતી આપને કરું છું. સાચો જીવનનો અર્થ શું છે? માણસ સમજદાર થાય ત્યાંથી મરે ત્યાં સુધી એ અર્થની પાછળ દોડે છે. ક્યારેક પદની પાછળ દોડે, ક્યારેક પ્રતિષ્ઠાની પાછળ દોડે, ક્યારેક ધનની પાછળ દોડે, ક્યારેક પરિવારને સુખી કરવા માટે એ રાત દિવસ બસ એનું જ ચિંતન કરતો રહે કે એવું શું કરું કે જેનાથી મારો પરિવાર સુખી થાય. પણ જીવનનો જો વાસ્તવિક અર્થ હોય તો એ કોઈ ધન નથી. જીવનની વાસ્તવિક ઉપલબ્ધિ કોઈ મોટું પદ નથી. વૃત્રાસુર કહે છે, ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. પ્રભુ મારે નથી તો નાક પૃષ્ઠ એટલે કે સ્વર્ગ જોતું, નથી તો બ્રહ્મા જે લોકમાં રહે છે એવું સત્યલોક જોતું, નથી તો મારે આ પૃથ્વીનું સાર્વભૌમત્વ જોઈએ છે, અને નથી તો મારે એ રસાતલમાં જઈ અને એ ભોગને ભોગવવા, નથી તો મારે અણિમા મહિમા લઘિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિતા વશિતા જેવી યોગની સિદ્ધિઓ જોઈ છે. તો ભગવાને પૂછ્યું કે તો શું મોક્ષ જોઈએ છે? તું કહે છે કે મારે કાંઈ નથી જોતું, તો નક્કી તારે મોક્ષ તો જોતું જ હશે. પણ વૃત્રાસુર બે હાથ જોડી અને પ્રભુને વિનંતી કરે કે પ્રભુ હું આપનો દાસ છું, હું આપનો દાસાનો દાસ છું. હું ક્યારેય પ્રભુ આપની પાસે મુક્તિ માગી જ ન શકું. ભૂતલ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. પ્રભુ જ્યાં નિત્ય સેવા થતી હોય, પ્રભુની જ્યાં નિત્ય કીર્તન થતા હોય, જ્યાં પ્રભુના સ્વરૂપની ઝાંખી થતી હોય, આવા આનંદને મૂકી અને શું હું મોક્ષને માગું? એટલા માટે અપુનર્ભવમ વા. પ્રભુ મારે મોક્ષ પણ આપની પાસે નથી જોતો. મારે જોઈએ છે તો કેવલ અને કેવલ આપ. આપના સિવાય મને આ જગતમાં કોઈ પ્રિય જ નથી. આપના સિવાય નથી તો મારે સ્વર્ગાદિના ભોગ ભોગવવા, નથી તો મારે મોક્ષ પ્રભુ જોતો. હું નિરંતર આપની વિરહની અગ્નિમાં બળતો રહું, હું નિરંતર આપના વિરહમાં પ્રજ્વલિત થતો રહું,
પ્રભુ, એ જ મારી માંગણી આપની પાસે છે. જીવનનો આ જ વાસ્તવિક અર્થ છે. સદગુરુ આપણને આ જ અર્થરૂપી દ્રષ્ટિ આપે છે કે જેને પ્રાપ્ત કરી અને જીવનના વાસ્તવિક અર્થને આપણે જોઈ શકીએ. માણસની એક કામના પૂર્ણ થાય ત્યાં બીજી કામના લઈ અને પ્રભુની પાસે પહોંચી જાય છે. બીજી કામના પૂરી થાય, એની કામનાઓની લિસ્ટ પૂરી થતી જ નથી. મરણ પથારીએ પડ્યો હોય છતાં પણ એ પ્રભુની સાથે કામના કરતો હોય, પ્રભુ મને આ મળી જાય, પ્રભુ મને આ મળી જાય. પણ જે ભગવદ ભક્ત છે, જેના રોમે રોમમાં પ્રભુ વાસ કરે છે, એ શું માગે છે પ્રભુની પાસે? તો ત્રીજા શ્લોકની અંદર પુરુષાર્થ રૂપી કામને વૃત્રાસુર પ્રગટ કરે છે. શું કહે છે? અજાત પક્ષા એવ માતરમ ખગાહ. જેને હજી પાંખો આવી નથી, જેને હજી ઉડતા આવડતું નથી, આવા પક્ષીના બચ્ચા જેમ પોતાની માની રાહ દેખતા હોય. સ્તન્યમ યથા વસ્સ તરાહ ક્ષુધારતા. જેમ ગાયના નાના નાના વાછરડાઓ ક્ષુધાથી આર્ત થઈ, ભૂખથી દુઃખી થઈ અને જેમ પોતાની માની રાહ જોતા હોય, અને જેમ વિદેશ ગયેલા પતિની રાહ એની પ્રિયતમા જોતી હોય કે ક્યારે મારા પતિદેવ આવશે, ક્યારે મારા પ્રિયતમ આવશે અને એની સાથે હું સુખમય વાતોને કરીશ. એ જ રીતના હે પ્રભુ, આ જીવનની એક જ કામ મારી પાસે છે. જીવનમાં એક જ કામના પ્રભુ મને છે. પ્રભુએ કહ્યું, કયું? શું જોઈએ છે તારે વૃત્રાસુર? તો વૃત્રાસુર કહે, મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વામ. હે અરવિંદ, હે અરવિંદાક્ષ, હે કમલ નયન નેત્રો વાળા પ્રભુ, જેમ એ પક્ષીના બચ્ચા, જેમ એ વાછરડું અને જેમ એ પ્રિયા કોઈ પોતાના પ્રિયતમને મળવા માટે પોતાનું મન છટપટાવી રહ્યું છે, જેની હજી પાંખો આવી નથી, એવા બચ્ચા પોતાની મા માટે છટપટાઈ રહ્યા છે, એની પ્રતીક્ષા કરી રહ્યા છે. નાના નાના વાછરડાઓ પોતાની મા માટે પ્રતીક્ષાઓ કરી રહ્યા છે. એમ મારું મન પણ પ્રભુ આપને જોવા માટે પ્રતીક્ષા કરી રહ્યું છે. વારંવાર જન્મ, વારંવાર મરણ, એના એ ભોગોને વારંવાર મેં ભોગવ્યા છે. હજી સુધી આ ભોગમાંથી તૃપ્તિ પ્રભુ થઈ નથી. હજી સુધી આ ભોગોએ ક્યારેય મને શાંતિ આપી નથી. હવે તો બસ કેવલ એક જ પ્રભુ વિનંતી છે આપને કે હવે દર્શન આપો. હવે આ મન પ્રભુ આપના દર્શન વગર રહી નહીં શકે. બહુ મનને લાડ લડાવ્યા, બહુ વિષયોના સેવના મનને કરાવ્યા, છતાં આ મનનો ખાડો હજી પૂરાયો નથી. આ મનનો ખાડો તો પ્રભુ ત્યારે જ પૂરાશે જ્યારે આપ દર્શન આપશો. પ્રતિપલ પ્રતિ ક્ષણ આ મન પ્રભુ આપના જ દર્શન માટે લાલાયિત છે. અને આ જ કામના જીવનમાં વૈષ્ણવને થવી જોઈએ. અને વૈષ્ણવ માટે મોક્ષ કયો છે? શાસ્ત્રોમાં જોવા જઈએ તો સ્વ સ્વરૂપે અવસ્થાનમ ઇતિ મોક્ષમ કહી અને મોક્ષની પરિભાષાઓ કરે છે. પણ કોઈ ભક્તને પૂછો,
કોઈ ભગવદ આશ્રિતને પૂછો કે તમારે મોક્ષ જોઈએ છે તો કહે છે કે હા. પણ ભક્તના મોક્ષની પરિભાષા પણ કંઈક અલૌકિક છે. શું માગે છે ભક્ત મોક્ષના રૂપમાં? તો કહે મમો તમ શ્લોક જનેસુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતઃ સ્વકર્મભિઃ ત્વન માયજાત્માત મજદાર ગેહે શ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. હે પ્રભુ, મેં પહેલા પણ આપને વિનંતી કરી, એ જ વિનંતી ફરી આપને કરું છું કે મારે ક્યારેય મોક્ષ જોતો નથી. જે પણ કર્મ મેં મારા જીવનમાં કર્યા છે, હજારો હજારો જન્મ લઈ અને જે કંઈ કર્મ મારાથી થયા છે, અને એ કર્મના ફલ રૂપે મને જ્યાં જ્યાં પણ જન્મ મળે, મારી એ પણ વિનંતી નથી પ્રભુ કે મને કોઈ આપ શ્રેષ્ઠ જગ્યાએ જન્મ આપો, પણ મારા કર્મ જેવા છે એ કર્મ અનુસાર મને જ્યાં પણ આપનો જન્મ મળે, આપ મને જન્મ જ્યાં પણ આપો. મારે વારંવાર જન્મને મરણના ચક્રમાં પડવું કેમ ન પડે એની મને કોઈ પરવા નથી. પણ મને એક ઈચ્છા છે કે જે યોનિમાં મારો જન્મ થાય, જ્યાં જ્યાં પણ હું જન્મું ત્યાં ત્યાં ભગવાનના પ્યારા ભક્તજનોની સાથે મારો પ્રેમ મૈત્રીનો સંબંધ બન્યો રહે. મારા સખા એ કેવલ અને કેવલ ભગવદ આશ્રિત જનો જ થાય. જેનું મન સદા વિષયોનું ચિંતન કરે છે, જેના મનમાં સદા માયા વસે છે, જેને કેવલ પોતાનો પરિવાર, પોતાના પુત્રો, પોતાની પત્ની, પોતાનું ધન, પોતાનું પદ જ દેખાયા કરે છે, અને આ બધામાં જ જે નિરંતર આસક્ત છે, આવા વ્યક્તિનો સંગ ક્યારેય મને ન થાય. બસ પ્રભુ, આના સિવાય મને કોઈ બીજી ઈચ્છા જ નથી. મારા માટે તો આ જ ધર્મ છે, મારા માટે તો આ જ અર્થ છે, મારા માટે તો પ્રભુ આપ જ કામ છો, અને મારા માટે તો પ્રભુ આપ જ મોક્ષ છો. મારા માટે તો ધર્મના મૂળમાં પણ આપ જ છો, મારા માટે તો મોક્ષના મૂળમાં પણ પ્રભુ આપ જ છો.